નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ક્ષત્રિય અસ્મિતા આંદોલનના ભાગરૂપે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના વજેરિયા ગામ ખાતે અસ્મિતા મહાસંમેલન યોજવામાં આવ્યું। અત્રે ઉલ્લેખનીય છે કે ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાના વિરોધમાં છેલ્લા ઘણા સમયથી વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। ત્યારે નર્મદા જિલ્લાના વજેરિયામાં પણ રાજપૂત સંકલન સમિતિ દ્વારા ક્ષત્રિય અસ્મિતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં રાજ શેખાવત, મહેન્દ્રસિંહ રાઠોડ, શીતલ ઉપાધ્યાય જેવા વક્તાઓ હાજર રહ્યા। બ્યુરો રિપોર્ટ કમલ પુરોહિત, નર્મદા। આને હું સંમેલન નહીં પરંતુ એક લડાઈ, એક જંગની રણનીતિ માટેનું મેદાન કહીશ, કારણ કે જ્યારે ધર્મ ઉપર, જ્યારે ધર્મની નારી ઉપર પ્રશ્નો થયા છે, અપમાન થયા છે, ત્યારે ધર્મનું રક્ષણ કરવા માટે સૌપ્રથમ ક્ષત્રિયો બહાર આવ્યા છે અને એમની સાથે બ્રાહ્મણ સમાજ અને એની સાથે અઢાડે વર્ણ બહાર નીકળ્યા છે। ઇતિહાસ જ્યારે આપણે ઉઠાવીને જોઈ લઈએ, ઇતિહાસ લોકો ભૂલી ગયા છે અને ખોટી રીતે વોટ્સએપ, ફેસબુકમાં બતાવવામાં આવે છે। એટલે ખરેખર ઇતિહાસ એ જે જોઈએ આપણે તો ઇતિહાસ એ છે કે જ્યારે રણભૂમિમાં ગયા છે ત્યારે ક્ષત્રિયોની સાથે અઢાડે વર્ણ લડવા માટે નીકળ્યા છે અને ધર્મના રક્ષણ માટે ભેગા થવાનું છે। અને એટલે આ મંચ ઉપરથી આપ સૌના મીડિયા દ્વારા સર્વને કહેવા માંગુ છું કે આવો આપણે સૌ ભેગા થઈએ, કારણ કે આ અપમાન ફક્ત ને ફક્ત ક્ષત્રિય સમાજનું નથી, પરંતુ આ અપમાન નારીનું છે, આ અપમાન સમગ્ર ધર્મનું છે, આ અપમાન સનાતન ધર્મનું છે અને આ અપમાન જે હિન્દુત્વનો આપણે કેસરીઓ એમના હાથમાં આપ્યો હતો, આ કેસરિયાનું અપમાન છે અને આવું અપમાન કોઈ પણ વર્ણ, કોઈ પણ ધર્મને સાખી લેવું જોઈએ નહીં। અને એટલે જ આ લડાઈ કન્ટિન્યુ રહેવાની છે। 2024 તો ઝાંખી છે, 26, 27, 28 ઘણા એટલાક વર્ષો ગણી લો, આ લડાઈ હજુ બાકી છે। ગુજરાતના તમામ જિલ્લાઓમાં આ રીતે ક્ષત્રિય અસ્મિતા સંમેલનનું આયોજન થઈ રહ્યું છે છેલ્લા ઘણા દિવસો। માંગ એક હતી ટિકિટ રદ કરવાની, ના કરી, ચેલેન્જ કર્યું ક્ષત્રિયોને, એટલે ક્ષત્રિયો મેદાન અને મતદાનનું બહિષ્કાર, એટલે ભાજપાનું બહિષ્કાર કર્યું। અને આજે જે આયોજન છે, આપે જોયું હજારોની લાખોની સંખ્યામાં જનમેદની અહીંયા ભેગી, તો આપ આક્રોશ જોઈ શકો છો। એટલે આ અમે સુનિશ્ચિત કર્યું છે, માત્ર ગુજરાત નહીં, આખા ભારત વર્ષમાં ભાજપાને અમે સત્તામાં નહીં આવવા દઈએ। અમે ક્ષત્રિય છીએ અને પાછા કરણી સેનાવાળા છીએ। આખા ભારત દેશમાં 24 રાજ્યોમાં અમે ફેલાયેલા છીએ। એટલે જે આ માતૃશક્તિનું જે અપમાન થયું અને જે સાપો હવામાં ઉછાળવામાં આવ્યું, એ આખા ભારત વર્ષમાં ફેલાઈ ગયું છે અને સમાજ માટે માન, સન્માન અને સ્વાભિમાનથી મોટું કંઈ હોતો જ નથી। એટલે આ સમાજ હવે આક્રોશિત છે, બૂથ લેવલની તૈયારી કરી ચૂક્યો છે અને ગુજરાતની 25 સીટો ઉપર આ ભાજપાના વિરોધમાં મતદાન કરાવશે અને આખા ભારત વર્ષમાં કરણી સેના આના માટે તૈયાર થઈ ચૂકી છે। જેટલા પણ ચરણના ચુનાવ થઈ ગયા એમાં પણ અમે ભાજપાને બિલકુલ બહિષ્કાર કર્યો છે અને હવે આવનારા જેટલા પણ ચરણમાં ચુનાવ થવાના એમાં પણ અમે ભાજપાનો બહિષ્કાર કરી અને આ વખતે અમારા સ્વાભિમાનનો બદલો અમે લેવા માટે તૈયાર। દરેક તાલુકા દીઠ અમારા સમગ્ર ક્ષત્રિય સંગઠનો અને આ જ્યારે રૂપાલા વિવાદને લઈને જ્યારે માન સ્વમાનની લડાઈ ઇતિહાસમાં પ્રથમવાર ક્ષત્રિય સમાજ સાથે 18 વર્ણ પોતાનું સમર્થન જાહેર કરતા હોય, એટલે હવે અમારું 26 રૂપાલામાંથી 25 રૂપાલા ટાર્ગેટ છે। એ 25 રૂપાલા માટે ભાજપ વિરુદ્ધ જે મતદાન કરવાની અમારી રણનીતિ છે એ આપ સમક્ષ છો કે અમારે આ જે ભીડ આવી છે એ કોઈ લોભ લાલચ નથી, એમને કોઈ પેટ્રોલ, પોતાની સ્વેચ્છાએ સ્વાભિમાન બચાવવા